સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે લખતર તાલુકાના બાબાજીપરા ગામ અને નર્મદા કેનાલ વચ્ચે બિયર ભરેલી એક કાર આવી રહી છે, જેની બાતમી લખતર પોલીસને મળતા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ બાતમીવાળી શંકાસ્પદ કાર આવતા લખતર પોલીસ દ્વારા કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે ત્યાંથી કાર ભગાડી મૂકી હતી. ત્યારે લખતર પોલીસ દ્વારા કારનો પીછો કરવામાં આવ્યો હતો. આગળ જતા બિયર ભરેલ કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડની ખાઈમાં ઉતરી ગઈ હતી. કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલા તેમજ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા તથા અનિકેતસિંહ સિસોદિયા દ્વારા કારની તલાશી લેતા કારમાંથી 1011 નંગ બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા 1011 બિયર ટીન જેની કિંમત ₹1,21,320 અને કિયા કાર જેની કિંમત ₹5 લાખ મળી કુલ ₹6,21,320નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.